ડોશી હા ઉન તો ખર્ચો માથા પડે હો માથો જ પડે છે કેતી થી કા ઈંડા વાવો ના તમાકુ છોડીએ પણ કીધું લાગે ઉન તો વળી તમાકુ આઈએ તે હારો ભાવ આવે તે આહુ ભાવ આવે તો જે બધું ગારિયા જેવું થઈ ગયું શાપ તાણ આ જોજો આ ઈયળો આ બધી ઈયળો ઉન તો એટલી હતી ડોશી ખરેખર જબરત રાશી જશે હો કલર જ પકડવાનો નહીં એકદમ ફીકી ફસું ભાવ આવડો એટલે આકડીઓ પત્તો જેવો કલર આવ્યો છે કોણ લેશે પણ ભત્રીજા આમ જે આવે એ બરોબર લાડોલ મોકલાઈ દઈએ એટલે પાર આવો હા વાત સાચી. પારદના બોસા કે મજૂરી કરેલી એ માથા પાડા એમ કરો છો. હા. એક કામ કરો ડોહા હા. હું તો કચરા પોતું કરવા જાઉં ઘેર હવે ચોકર ઘેર જવાતું હશે એ કોઈ થોડું કચરા પોતું કરાવો તાણ વમો શરમ આવે છે? શરમ આવે છે? ખેતીમ શાર ના આવે તો કરું તાણ યાથી થોડું જવાનું હોય ઊન શાર નહીં આવે તો પોર આવશે તાને દર વખત તો થોડા લાડવા ખાવા મારું વાત કરું છું તે શું કેવું અમે કાકા શું ખબર 10 વર્ષે પડતી આવે ઓમ 10 વર્ષ શું થયું આપડે અને આપણે જો તાણ ઊન તમાકુમાં શાર નતો તો વરિયાળીમાં શાર હા. નતો પણ એંડા હારા નતા વાત સાચી તાને પછી આટલે એટલે કાકા, ભળ. બધા બગડ્યું છે એટલે રોગ આવ્યો ના હોય ને તો રાતે તાર ભાઈબંધ બોલાય પેલા શૂન્ય વન ને કોથરા ભરાઈ દઈએ બરોબર હાર ને પછી મોકલી દઈએ પમદાર એટલે પાર આવે તો ભરડો છી મારે તો જવાનું છે પેલા બુધાજીનો ફોન આવ્યો તો ને હા તે વન ઘેર બોલાયો છે શામ ઈવન છોકરાને પેલું બાયરી નોટની ને એવો ડરવાની ઓહો તે બધું લાવવું પડશે કે હું આવું રે ના તારે નહીં આપવું ખાવાનું ખાવાનું નહીં લે હાલ આખો કે ખાવાનું બધું લાવવાનું છે હાલના ને બાલના ઓઢમણો નહીં લાવવા પડે આ સીધું લેવા જવાનું છે સીધું નહીં હા. હાલના ઓ ડમણો ઓઢમણો ખાલી લાવવાનો છે સાહેજી હે ગામમાં કોઈની વહુ દઈ હું વાત કરો છો એવી તો વહુ તૈયાર કરી છે બી એ વાત સાચી હો હા? અને બુધાજી આ સોલ્લો કરવા આયા તા મહેમાન હા તે તમારા છોકરાને તમે ભૂરાન જોવા તું વાત કરો 10,000 તો યાર સોલ્લો આવ્યો તો લ્યો પણ માણસો કેવા હતા તમે જોયા હતા કોટીઓ પહેરેલી દોરા પહેરેલા અને કેવી ગાડીઓ લઈને મારા તાર. મહેમાન આયેલા એટલે અને ગામમાં બધાનો મોટો નેસો રહે બાયડી જોઈ એ વાત તમારો યાર હું બુધાજી વાત કરો બુધો કે બાયડી આળા કોડી હો ભાઈ કોળમાં જબર. જેવી કોડી બાયડી બાયલી તો યાર પાછી હારી જવો દેખાવમાં હારી અને બોલાબા સલામમાં કેવું જ ના પડે હા? સંસ્કાર એટલે ઓહો, જબરજસ્ત સંસ્કાર એક નંબર અને ચૂંટણીનું આયોજન થોડું વ્યવસ્થિત કરવું પડશે વ્યવસ્થિત એટલે યાર કમ્પ્લીટ જ કરવું પડે તાણું કારણ કે હમણાં માણસો એવા છે વાત સાચી. માણસો જોઈને પ્રમાણે આપણે દાગીના છે બધો વ્યવહાર કેવી રીતના કરવો એ પ્રમાણે એવા પ્રમાણે આપણે કરવું પડે બીજું કોઈ એ નહીં વાત સાચી. કરમની સંગાથી રાણા મારું કોઈ નથી આવો એ આવો વાત સાચી છે ને જીવો અત્યારે કોઈ અંગાત નહીં ભાઈ એવા આવો કરમ. આવો જીવડો એકલો છે હા. અમે એવું થઈ ગયું છે ને ભાઈ હા. જેવું કરમ કરો ને એવું આના ભોગવવું પડે છે હા? ભગવાનભાઈ અત્યારે ને અત્યારે બતાવે છે તમારી જ હોય છે હા હગી હોય છે બોલો શું કહેતા હતા કયો એ તો ઓઢણીની વાત ચાલુ હતી ઓઢાડી દો તે આ બધા હવ ઓઢાડા છે તાર તમે ચાર તો તાર વાટ જોઈ રહ્યો છો હા? એમ નહીં કેવું હા. પણ એમ કહો હું લઈને જવાનું નહીં એટલે પછી વ્યવસ્થિત જવું પડે કે વાત કરો છો પૂરેપૂરું આયોજન કરવું પડે ને એ તો બુધાજી આમ ઘર પર મોને આપણે લઈ તો જવું પડે કે બધું તાને આપણો હોય બુધાજી છોકરાની યાર ચોલ્લો કરવા જાય 10,000 તો ચોલ્લો જ હતો અને પેલો ચોલ્લામાં હું હોય વેટી હોય અજમો હોય પણ અમે તો રાયાજી હવ કરે છે કોઈ બુધોજી એકલા નહીં કરતા આખું ગોમ કરે છે હું તો કયો પણ કોઈના ગામમાં શું આવ્યું છે એવું મારા સોલ્લામાં આવ્યું તું લ્યો બતા કણ ગામમાં એવું આવ્યું હોનાનો દોરો આલ્યો લ્યો. પણ તમારે વેવાઈ હોમાં મજબૂત છે તાને માણસો એટલે એટલે પછી આપણો હું ચો બાયલી ઓલી લઈ જવું પડે આપણે હાલના ને એવું તો છે ને આ વાયકર નહીં પેલા મહેશભાઈ ઓ વાહ ઈવન દુકાન થી લઈ લઈએ વડનગર થી કશો વાતો નહીં હેલો હા પણ હારા હોય તો હાલના હારા જોવું પાછા બીજું કોઈ નહીં તમે ગમે પૈસા જેટલા થાય એટલા ચાલશે મને ના યાર હા. મારા ને જે અમારું દુઃખ જુઓ હમ તો ટેન્શન એટલે શાંતિ થઈ જાય છે મારા છોકરાને હગું જે મળ્યું છે ને એ તો મારા ને એના નસીબની વાત છે એમ મારા કરમ હારો છે તાને મારે એવું હગું મળ્યું છે ભગવાન કરે ખરું ભાઈ એ તો ભાઈ હવે નામ નસીબ ની વાત છે હા ભાઈ ટૂંક તાને સમયમાં પહેરી જાય ને નેનજી હા. હા પછી બસ આપણા ગામમાં રહ્યો ને હા બસ આ તો તમારા ભત્રીજો એકલો વાટો રહ બાકી તો એ વાત આજે તમારા છોકરો પૈણી જાય ને આખા ગામમાં પછી ભત્રીજો એકલો ઓટો રહે હા. ને બુધાજી વ્યવસ્થિત બોલો યાર થોડું ઓઢો ઓઢો કરશો ને યાર તો તાને એટલે ઓઢાન તો તને શું કહેવાનું તાને હજી હગું 2-3 વખત જોવા ગયા
શોય ઓળ ના પડ્યો ને એનજી તો પછી એને આખો ગોમ ઓટો કહેતો છો હું એકલું ઓટો કહું છું ઓઢો નહીં કહેવાનો ભત્રીજાને તો આ તમને કહી દીધું પાછું. તો આમ કેળો તે કુવારો હોય તો કોઈ કુવારો કેમ પણ હગું ના થાય એ તો નહીં ઓઢો કેમ થશે, થોડો કુવારો રહેશે, વાત કરો સાથે. આ તો કરી નાખો કે પણ અને તમારો એ છોકરો આ સુધી ઓઢો જ ફરતો તો ગામમાં. પણ આ તો મળ્યું કે હગું શું મળ્યું છે મળ્યું તે વાત કરો સાથે. શાંતિ રાખો કે નહીં પણ આજી યાર બોલતા ના આવરાન બોલે છે રે, જો કે ઓઢો કી છે છોકરા. પણ સમય થઈ જાય બરોબર હવે ઉંમર વીતી જાય પછી ઓટો જ કહેવાય કઈ હું કહેવાનું નું કહેવાનું વાત ઓટો સાચી કહેવાનું છે તારું કહેવાનું ના ના તમારે એકલા છોકરાનો જ તાર હકવા થશે. હા તે કરી નાખો પણ એમાં બધા હુરા તણિયા હોય તો જઈ નાખો કઈ નાખો વાત સાચી તાણે નેનજી હગોમાં વાત કરો હવે છો તે. તો તમારા હગોમાં કેવી વાત થાય છે કે નેનજીન ખરું ને હવે છોકરો ઓઢો રહે કોઈ હાથ દાદાજી, પકડવા ઓભરો બુધાજી, તમારા મગજમાં વેમ હોય તો કાઢી નાખજો પાછા. એટલે હાનું વેમ મારા ભત્રીજાનું હકું છે ને તમારા છોકરાનું કર્યું છે ને એના હોમા બાઈને જ કર્યું છે. આ એ વાત તમને કરો કહી દઉં છો? પાછા. તાલ તમે હું ભલા મોણા તો વાત તો જોણવા મળી જ નહીં તાળ તમને મોઢો ઓઢો નાખે તા તમને કહી દીધું. હા તો તે ખબર વગર તો બધાય ઓટો નવાઈના કીધા છોકરા ને. નહીં પરણાવતા, તમે વાત કરો છો તે. અલ્યા આવું પહેણાવા તો પડે જ કે વાત કરો છો નવાઈ ના નહીં નેનજી એ તો જાણે જોન ઉતરશે તાને ખબર પડશે હા. આ જોન જહન હોય થી બાયડી આવશે એટલે ગોમને ખબર પડશે ના કેવું તમે જ કરશો, અવસર તમે જ કરશો, અમે કોઈ નહીં કરીએ. હા, વાત કરશે કરો એટલે છો તે. નહીં, દુનિયા જો આખું ગોમ જો કરશે એટલે હજી હગું તો પાકું થવા તમે જ જોઈએ રૂપિયા કમાઈને બેઠા છો, તમે જ કમાઈને બેઠા છો, શેવી વાત કરો છો. અને હગું થયું હોય ને પછી કોઈને ખબર નહીં બધા રૂપિયા પાડીને અભિમાન ના કરતા કે ઉતરી જાય કે દારો હોય તો. એ તો કરમ હારા કર્યા હોત સારું હોય હા બુધાજી હજી છોકરાને પહેણાવો ઉભા પછી રહેજો, ખબર વાપરો, પડે અમે એવું કરમ ખોટા કર્યા તમને શું કોણ કહેશે તે તો તાને કને સંભળાવો છો? એ તો વાત જ એકલા વાત વાતું થઈ એકલા ગઈ. તે. નેનજી, પતી ગયું. મેણો મારો છો કે અમે વાત મેનાની વાત નહીં તાને? ઓઢો છે એટલે ઓઢું કીધું છે હજી કહું છું અઢો ના કહેતા જોવા તમને કહી દીધું. બોલતા આવડે તો જ બોલો મારા હોમાં. વાત કરો છો તે ને મારા ભત્રીજાનું મુએ વાળું જોઉં છું કે આખા ગામમાં મારા ભત્રીજાના વિવાહ ના થાય ને તાર તો કોઈનો છોકરો ના પહેણવા દઉં. અરે મારો છોકરો તમે જો તાકાર છોદણીઓ તારા પહેણાવો તાને અમુ પહેણાવું ને તો પહેલો મારો ભત્રીજો પહેણાવું. 500 ની ગોમમાં નોટો ઉડશે ને ગોમમાં એટલે ખબર પડશે આ તો લે ઓઢું હોય તો ઓઢું જ કીએ ભાઈ હા? અલ્યા વાત સાચી પણ તું યાર ચોઈ કંઠેના તાળામાં હાથ ગાલ કે ખબર છે કે જુવા જેવું છે સોટી પડે છે ટપ દઈ કેવી ટણી સડી ભત્રીજા હું કરું છું લે તું મોય પાવર કેટલા વાગે આવે છે કહું? રાતે આવે છે 9 વાગે ત્યાં બધી ચાર્જિંગ માં મેકું પણ આ ચાર્જિંગ ની પિન કોણ ખાઈ ગયું છે હાવ તું હું ચોથી ખાઈ ગયો છું અને તારે પ્લાસ્ટિક ખાવાની ટેવ છે. આ હપુચી બધી તોડી નાખી છે તાને વાના મનમાં હું સમજે છે વાત કરે છે તે જોઉં છું સેવો સળાવો છો તમારા છોકરાને ગોળા. હું તાને કેમ? રેણ પેલા બુધોજી તમારે આ નોમની રાહે જ નહીં જાય. ડોશી કોઈ ખોટું કે મને ખમાય નહીં. ખમાય નહીં હું થયું? હું કે દાદા કે તમાર ભત્રીજો વાઢો તાને અમારા ભત્રીજાને કોઈ વાઢો કરતા હું ખાઈ જાવી ને ખાઈ જાવ હમુંડો કાસો હું કહેતું વાત તું? કરું છું તે બુધોજી રે ને નવાઈનો છોકરો પહેણાવે છે તે તો બાજુમાં તા પેલા ડબલ ઢોલકી ડાયોજી કે વાજો હોય તો કે કીચ કા વાઢો હું આમ જસી વરા મનમાં જતા નહીં લે અવસરમાં લગીને નહીં જવું કોઈ ના અવસરમાં આખા ગામમાં બધા ઓઢો જ કોઈ શકાય ચિંતા કરે આખા ગામમાં હવ પેલો તો ન પરણાવું વાનો છોકરો હું પરણાવી રહ્યા તારે એવું જ કરો ને રૂપિયા વાળા છે કોઈ રેડ રૂપિયા વાળા છે કશો વાંધો ને હેડે તો બધું થઈ જશે ચિંતા કરશો ને તમે વડનગર જઈને આયા કોણ તમે નહીં જો વડનગર કીધું લઈ આવો તમારે લાવવું હોય તો મને કશું કહેશો જ નહીં તો ખાવાનો તો ખાઈ લે બનાવ્યું છે તાન બનાવ્યો મેં તો અરે શીરો કરે તાન બે જણો હતો તે ના પાડું છું કે નહીં જવાનું તો આ પૂરા તણિયા થઈ જાય છે જવા માટે. તાણ ભાઈ આ હવે કેના લાવ બે દાડા છે તે ઝારમાં એકાદું ફોન પડી દઈએ તો હું જાઉં ને કાલમાં આવી જશે તે કોળ પડી જાય નક પછી હું થાય મોહનથાળ ખાવા જવાનું હોય એક બાજુ અને એક બાજુ પોણી વળે ચો તાલ મળે લ્યા હા તાલ અલ્યા ડાયલા આવો બધા હું આવો ગજબ થઈ ગયું હું જોવાની પાછું હા સાઈડમાં આવો વાર કોટો કો ખબરા ના ખબરા અરે હવારમાં તમે જુઓ ને તે મને તો એવું થાય છે ને હાલ ખમાતું એ નહીં હું જીવ કોઈ દુખાવું પડ્યો દુખાવો નહીં ઉપડ્યો ચાલે. પણ ઘણું મોટું દુઃખ થયું છે હવારે ફોન આવ્યો મારતો ત્યાં વેવાઈનો તે જમીન મારા પગને સાથે જમીન ખાઈ જાય હું વાત કરો છો હું વાત કરો હું જીવ ભાઈ નું કોઈ જીવ વેવાઈનો કોઈને સીધો ફોન આવ્યો ને હા. કે મારા આ હગું બગું રાખવું નહીં બરાબર ઓ બાપા
ચમ હું જો આવલ્યા અમે મને ખબર નહીં, કોઈ કારણ કહેતા નહીં, કશું વાત નહીં કરતા કે જો હગુ મારા બિલકુલ મારી વાત જ ના હોભળી ગઈ હોય. અલ્યા કે ભાઈ કે એવું થોડું આ વાયણું બાયણું ચડાવ્યું ને હવે કે તાલ કરો તમે યાર. અને મુક કીધું કે મારે આબરૂ આખા ગામમાં મેં વાતો કરી નાખી છે એનું હું તાણ તો એવું કે ખબર કે પેલો સોલ્લો કર્યો હતો ને હા. હા એના 10,000 ને પેલો દોરો ને કે પેલું બેકલેટ ને એ બધું કે પાછું કે પોકાડી દો કે ના સાલા મારા હગુ જોવા જ ના કે લગાડ. અલ્યા પણ કે એવું તમારે નાટક કરવું હતું તો પેલા આ નાટક જો કરવાનું આવે છે. પણ ડાહેલાલ તમે કહો છો ને હા. પણ મોણસ હોમો એવો હતો ને કે નાટક કરે એવું હતું જ નહીં યાર. કદી મને એવું લાગતું જ નતું કે આ કરશે. પણ બુધાજી પણ ભાઈ આવું કર્યું એવા નહીં લાગતા, પણ અત્યારે આ પબ્લિક જો ભાઈ ઓછી છે. આ કોકની સળવમણી આ છેલ્લું છે કોકે ભેડો મારેલો મોનો 100% મારા આ કોકને ગમ્યું નહીં હો. તો જો હગુ કરશે ને બુદ્ધિઓ તો ગમમાં રહ્યો છે ને હા સોય પોકી છે. એ વાત સાચી. પણ કોણ હશે આ મારો દુશ્મન? કોણ હશે આ ભેડો મારવા વાળો આવું? તમે કયો કે ના કયો પણ મેં તમારો દુશ્મન ઉગી કાઢ્યો. હા ખાલી નોમ આલો. નોમ તો મારે કહેવાય તો નહીં બુધાજી, પણ હું કહું પણ મારું નોમ ના હાલતા કોઈ. ખાલી કયો તમે તો હું હોભળે કે આપણા ઓઢણીનું આયોજન કર્યું હા. એ દાળ ખબર છે ને એનજી તમને શું કહી ગયા હતા કે મારો ભત્રીજો પહેણા ના ને તાર સુધી ગમો કોઈનો છોકરો ના પહેણવા દઉં. હા અને એ તે દાળ શું કહેતા કે મારા છોકરાનું એ મારા ભત્રીજાનું હવે એ હોમાં બાયણ જ કર્યું છે. મોનો કે ના મોનો આ ભત્રીજા પણ હલાળો કર્યો છે ને આ ભત્રીજા એવો જ ભેડો મારી જ. પેઠી વાત મગજમાં પેઠી એ દાડા જેનો ડખો થયો તો ને મોસા હા. એ મોણસ પાછી ટણી ચડી તો અને ઉભો થઈને બોલ્યો તો કે મારો ભત્રીજો પેન્શન ને ત્યાં સુધી કોઈને ના પહેરવા દઉં. હા હો વાત નહીં એક અને મારા બેવાઈ ના હમક બાયના પાછું કે મારો ભત્રીજા હગું કર્યું છે. તો પેડો એથી જ ગયો હોય. ઈથી જ આ ભત્રીજા જ નાટક કર્યું હોય. આ હું પેલું બાયલીન ફોનમાં વાત થતી હોય કે એટલે કીધું કે પૂરો આવો સંતે કાઢી નાખેલો છે ને. એ ભત્રીજાના ટોટિયા જ ભાગી નાખું હું તું તો. ભાઈ હો વાત ની એક વાત સમજ્યા તમે? ના છોડવું આને. અને ભાઈ આ તો પબ્લિક જવું છે વધારે તો નહીં તમારું પર પાછા રીસે બળજો. રીચે બળે એટલે હગું એવું મળ્યું તું. ઓહ ગામનો લોકોનો એટલો ત્રાસ છે ને પાણી પીવા ચકલી મેલી તે ચકલી તાજી નાસી. હું કરવાનું હો ગામ લોકોનું તો ચકલી જ બંધ કરી દેવી છે એટલે આવું જ નહીં. જેનો પર એ પૂછો ભાઈ. અરે તારામ સંસ્કાર છે લે. હું થયું બુધા કાકા? આના સંસ્કાર હોય તો આવો તમે કોમ જ ના કરો લે. પેલા તો પણ થયું હું થવા આ તને હગું આ મારા હગામાંથી ભેડો માર્યો તને શરમ આપી જો. તમારામાં તો તમારામાં કોઈ છે ને બુદ્ધિ છે થોડી? એ તમે શું કહો છો? મેં કઈ જાણતો નહીં, તમે ડાયરેક્ટ આઈને ફરી વળો છો. ફરી નહીં પણ હગું તમારા ના થાય એમાં મારા હગામાં શું પડવાનું આવે છે એમ કેવું છે? કુને પણ મેં કશું નહીં કર્યું બુધા કાકા. અમે કર્યા પછી કશું નહીં કર્યું અને બધું કરીને બેઠો છે. અમે ઘર છોડીને છો જો નહીં છોતી હગું તોરાયો છે. બધું ફોર્મમાં થાય છે, બધી ખબર પડે છે મને. ના ના સમજાવું છું બધી વાતો. હું થયું તે બધો પહાડ રહીને હગો તોડી નાખવાનો. ના ના અરે મારા છોકરાને હું વાગસા? તમારે તારા અમુક કોક કેવરાય મને તો આજે કમ જણા મોટા બોલાવરાવો છો. બુધાબા થોડી ગલત ફહેમી થાય તમારા. ગલત ફેમિલી શું વાત છે? હગું મારું તોડાયું તમે તમે નતું ગમતું? હું તમે ભાર્યું? અરે બધી ખબર છે, મને બધી ખબર પડે છે. તમને હગું ગમ્યું ના એમાં હગું હું કરી તોડી બધી નાખાયું. તું એ? હું શું કશું કરીશ? શું જોતો તું? શું જો ને યાર ચકલી બેહારતો તો બધાના હિખોણીએ બધું કર્યું છે. કશું કરી નહીં બુધા જો કાકા. ખોટા મારા છોકરાનું નામ ના લેશો. નકવ કરજો. નકું કરશો તે. હાથ ઉપાડો છો. હાથ નહીં કાપી નાખું એવું થાય કાપી છે. નાખ્યા. કાપી નાખ્યા. જનમ લેવો પડે બીજો. બુધા કાકા આ તો મેલ્યું ને એટલે તમને મોઘું પડશે. એ તો મારા કાકો ઘેર નહીં ને કે વહેલાય તમે અરે વાયા. તારો કાકુ હોય તું કરી લે એમ કેવું છે. એ તો જે આવશે એટલે ખબર પડશે. હાલ ના ખબર પડે. અને તમારા આવા લક્ષને તમારો હકો થતો નહીં તાણ અને કોકનું હારું થાય ને તમને ગમતું નહીં. પેલી તો વાત થતો લસને નહીં બોલવાનું. તે હારો લક્ષણ હોય તો તમે આવું ખોટું ના કરો. અને શું જો પેલો ચમ હારો લેશે? જો તમે એવું ખરાબ લસણ કરી દીધો. એ તો બહાર જશે ને કે વહેલાય આવી જવાનું. એ તો આપા જા મને એ તો પછી ખબર પડશે કે હું થવાનું નહીં થાય. આ મોકલું છું ઘેર જ આજ તો. મારા છોકરાને મારે તમારી સોબડી ના લઈ લે ને ચાને તમારી વાલા હ. આ જોજો કાચી આપણે કશું જોડતા નહીં ને આપણા ઘર ઉપર જ દબદબાવો. તું આ હું કરતો તો તે હું કીધું હાય હું ધીબ થયું. ના આ બધાને પોકાય ભત્રીજા પણ આ વસ્તી ના પોકાય. આખા ગમમાં જો આ બુઢીઓ વાતો કરે ને તો આબરૂ જતી. એટલી જ બધી ચિંતા છે, બીજું કશું નહીં. કાકા તો ખબર પડશે ને તો એનું સોબડી એને સીધું રહે. એ તો મથીનથી હગું કરી હોય હું કરું.
હાય, મદદ કરી ગયો. જમલે આમ નમણે હાથ દઈને બેહી રહ્યો છો હું કરે? તાણે શું કરો છો? કંટાળી જો. આવું તો ના કરતા. એનો વડે કરવા પાછા તો હરી એક ગોમર હોવું જ નહીં. કાકા હું શું કહું છું આ ગામમાં રહું નહીં શોક બીજા જતા રહીએ. અને આ પણ થયું હું એ તો કે એમને હું નહીં રહું કરો છો પેલા ગયડો આયા તા ને બુઢિયો કોણ? મારી જ્યાં છોકરાને મારા. હે બુધો કાકો કોણ લે? બુધો કાકો આયે ને તો મારી ગયા કોઈ અલ્યા, હગું તો એમને મેરે હનો મારી જાય મારા ભત્રીજાને, હા કોઈ હગું તોરાઈ નાખ્યું છો હગું તોરાયું આપણે તો તાણે આયુવાનું પેલા બુરિયાનું હગું તોરાઈ નાખ્યું સકોક ને એટલે આપણા ઘર ઉપર આવ્યું અને મને મારી ગયા. અલે હગું તૂટી જાય એમાં આપણે શું વાત કરે છે તે કોકની રી થોડી કોકના ઉપર કાઢવાની હોય. એ તો મોટા હતા એટલે તો હું બોલ્યો ના નકર હું પાછું ના ગોઠું. એ થોડો મારી જાય એમ થોડું ચાલતું હોય છે. આપણે લેવા ખાવા કોઈને નિમ્ન તારા ઉપર હાથ ઉપાડી જાય. ડોશી તું નથી કે હું ઘેરેથી આવતા હતો તો ટીપી નાખ્યો માર શિયાન તો. હેડો હાલ ને હાલી નાઈ કર. આ તો તું કાકા સમજાશે એના મનમાં ડોન એવું સમજશે ડોન. કેદારે ના છુટકારું બધું બોલતો તો જેતે ઓઢો ને બોઢો રાત ઘેર આવીને મારી જે થોડો ખબર કે છે યો. વાત સાચી કાકા આ તો કાકા પેલું હગું તૂટવાનું હોય ને એટલે હું બોલ્યો ના. અરે હાગું તૂટી જાય છે કોનો ના આવે તો એવી વાત કરી છે તેમાં આપણે ભૂલ્યા. વાત સાચી. હેડો હેડો મારો ઘાત એવું મોટો કોઈ થઈ ગયો છે લ્યા. તમારમાં ધરાનું નહીં બોલવાનું ડોશી. હું શું બોલું એવો હા તો જલે બુધાજી બુઢિયા બૂટ તો વાકર જ પડ્યા છે પારીને હંતાઈ જશે તો શરમ આવે છે તમને શરમ આવે છે ઓમ અને શરમ તમે એટલે શું સમજો છો તમારા મનમાં બધું સમજેલા જ છીએ અમે તો બરાવો પેલા આ ઘેર આવીને ભત્રીજાને મારી ગયા તે શું સમજો છો તમારા મનમાં એ તો ભત્રીજા માર્યો તમે હો તો તોડી નાખો તો બુધાજી વ્યવસ્થિત વાત કરો કે મારાથી બોલતો લોબા થઈ જશો. બોલે તું વશી તું બોલે તું ઘેરથી જ કઈ ના આવ્યો છું ભાઈ વશી નહીં બોલવાનું પોપડા મારવા કોના ઉપર હું કા હાથ ઉપાડ્યો એ કર્યા છે કરે શું કર્યું છે લ્યા હું કર્યું ને હકો તોડી નાખો તો જોતા ભેડા નાખી બુધાજી તમારે હકુ થઈ જાય એટલે કોકની રી કોકના ઉપર કાઢવાની વાત કરો છો તે કોકની રી નહીં અમે તમને કાયમથી મારું હગું ગમતું નતું ખબર છે અને ઓઢો તમારો ઓઢો રહીમાં મારા વાત ભુરિયાનું હું લેવા દેવા મારો ભત્રીજો તો ઓઢો નહીં તમારો છોકરો ઓઢો તમાર બુઢિયાને શાન છે? બધો શાર છે શાર હતો તમારા કડી થોડું ધબ થઈ રહ્યો ને તમે પહેલો તો હું ઘેર નતો હું આના ઉપર હાથ છે હું પાડે એનો મને જવાબ આલો હાથ એટલો ઉપાડ્યો કે મને ખબર છે તમે પહેલા કીધું તું કે મારા બેભાઈનો હમત તમારા હગું કર્યું છે બરાબર મારું હગું તૂટી ગયું મારા ભુરિયાનું હા બરાબર તો બીજો કોણ થાય કણ બેડો મારવા એટલે હું જે પેડો મારવા વાત કરો છો અરે આર્યો મને ફોનો કર્યા બાયડીને અને પેલે મારા વાડીને મારા બાબાઓને કીધું હશે જે અરે તમારા માં ઠેકોણા ના હોય એટલે હકુ તૂટી ગયું છે અરે મારા બેભાઈ સેવા હતા સેવું રાખતા હતા મને મને લાગતા હતા કે ઠેકોણા ના હોય તો તૂટી જાય હકો એમાં બીજો શું છે બીજોનું છે તે આ મારા ઘેર આવીને કદી હાથ ઉપર છે તો મારાથી ભૂંડું કોઈ અરે નહીં જેવું કરો તો હાથે નહીં ટચકા થવું પડશે બુધાજી હું એ કોઈ જેમ તેમ માણસ નહીં આ તમને કહી દીધું તો અમે તને કોઈ અમે જેમ તેમ બેઠા છીએ હોય હવે તમારે એવું વેમ હોય ને કે હગુ મી તો રાઈ છે તો હાલ ને હાલ હેડો બે ભાઈના ઘેર પેલા બે ભાઈના ઘેર જ જવું છે અને એ જઈને બધું સાબિત કરવું છે અરે પછી આવડું મોટું થઈ જાય ડાબડી જેવું એક વાર કઈ કર હેડો કીધું ને તે લેડો છો ના પાડે મુજે ફોટો મારાથી હાથ ઉપરી જાય પેલા હેડો સાબિત કરી આલો કે મેં હાગું તોડ્યું હોય. સાબિત કરી નાલું તે અને પછી જો તને સાબિત થઈ જાય પછી જો ખબર પાડું જો જોવો મી નહીં તો રાઈ હોય ને તો હું એ તમને ખબર પાડો તાને ના ના અમારા હારા થવા આયા છે જો કે સમજાવવા નીકળ્યા છું ડોહા હું ઈ આવું. જેના બોલ ના ના હગો તોડે અમે હારા થવા આયા છે કોકિયાવાનું હું કરું જો કે બગીચામાં પાણી વાળી નળી નાખી દીધી સગા સોજો પાછો એ મમરે હેડકી લે આમ એવું ખોતડી છે આમ હેડકા નળી વાળી લે હેડ આ હું સવા એવું ખોતડી પેલા કૂતરું આમ વાડી ફોડતું આવી હા તો રમતો તો બે એ રંબા વાળી આમ નળી વાળતે નળી વાળ વાળો. આ જો કે હોમા તો આ ફૂયા છે પેલા ભંભોલા પઠામ ખાઈ ને કોમ કરો નહીં કર. આ જોકા તો દોય રાજાના કુંવર એમ બંગલો બાળીને કોમ નહીં કરતા કર. હગુવાલું આવા જો તો આ ઘર વગર આ સોફલે બધું શો પડી ગયું છે હા કોમ જ નહીં કરતો કોમ જ તાણે હું હા. આ ગુદો ફોલા પાછું હા જીતું ગયા હગો આ હાથે હા હા બોલા હા હો જય માતાજી હું કરો તો કયો હા કોઈ ને બેઠા છીએ ઘેર હો શાંતિ તમારે કેવું ચાલે છે હા હા
એ રે કે ના હોય તો આપણે કેમ મેળાવે એવો તો ભૈયા ના ના આપણે નહીં ગમતી રહ્યું હવે કરવો થઈ ગયું એમ તો બીજે સારું છે એ હા હા રેડો હા હા તો ભલે આયા પણ હગાની વાત લઈને ના આવતા હોય આખી હગાની વાત એટલો પતી ગયો વાળી મેકી જાય આવશે વાત ખોલતા નહીં પણ વેવાઈ કેવું કર્યું છે કોકનો મોટો બતાવવા લાયક તમે રાખ્યું નહીં એમ કેવું પણ હોફરો ચોખટ બધી વાત છે કે ભાઈ મને એ પાલક નહીં ગમતું એટલે બી મારા બીજા સેટિંગ થઈ ગયું છે થોડી સારી જગ્યાએ હમું કરી નાખ્યું છે એટલે હું વાત ખોલતા નહીં તમે કરીને ખાય પણ મારા હોય લોસો પર છે વાત કરો છો તમારા લોસા પર કેવું લેવા આવો છો ઘેર રહો મારા એ કલા વાત કરવાની જ નહીં આ હગાની જ નહીં શું કીધું એ તાર બીજી વાત કરવી હોય તો કરજો વેવાઈ હવળી વાત કરશો નહીં જો તમારે હગું કરવું ના કરવું તમારી મરજીની વાત છે પણ હગું પણ પછી ખોટું મારું નામ બદનામ થાય છે યારું કરવાનું કયો બીજો તમે કીધું તમે તો લાવી શકાય આમ કર્યું કે તેમ કર્યું હા તમે તો નહીં કીધું પણ આઈ રહ્યા ને શું છે આ તમારા હગાનો બધો આરોપ છે ને મારા ઉપર આવ્યો છે અરે કે નેનજી તમારા લીધે મારા હગું તૂટી ગયું છોકરાનું ને ભેડો કી તમે માર્યો હા તે હસવાનું તૂટી જાય તો કહું એટલે મેં તમને કીધું કે આ હગાઈ ઓનમાં આલી છે મી કે મને શક હતો એક નહીં કીધું એમ થોડો શક કરો ઘેર આવીને અમારા પર બખાડા કરતા હતા ઘેર આવીને મારા પત્રીદાને યાર મારી ગયા થોડું ચાલતું એ હા બધું ના ચાલે પણ મારા ઓગળા આ પ્રશ્ન લઈને આપવાનું તમારે આવતું જ નહીં હા તો બે કારણ કહી દો તને ઓનો તને તોડાયું અને સમ તોડવાનું આ બધું પૂછ્યું એમાં મને કહી દો એટલે વાત પૂરી થઈ જાય ના કરો તો કોઈ નહીં આમ હોભળો આ ધાબુ બાબુ તમે આ ખેંચી બોધ્યું છે હા? લોનો કરી ખેંચી બોધ્યું છે આ દેવું સાનું પડી રમા સોળી હા આવે તો આ સુખના બંગલામાંથી આવે ઈ કસાણો મારી સોળીને સુખ મળે હે એટલે લોનો કહી અમે તાણે શું કર્યું છે આટલી જીવનમાં આટલી ઉંમર થઈ કદી હું કદી બેંકમાં જો નહીં લોન લેવા હું બગડતાની વાત કરો છો આવી એ તમારે જે કર્યું હોય બરોબર એટલે હગાની આમ વાત ખોલતા નહીં આમ બીજી બધી વાત. હોભળો હગા મારી વાત હો વાતની એક જ વાત હા. આર્ય હગું તમે તોડ્યું છે આમ ને કને તોડાયું એ તમારે કેવું પડશે કેવું પડશે કારણ કે આમાં નોમ મારું આવે છે વચ્ચે યાર આબરૂ જાય ગમે છે કે આબરૂ જાય અમારી તાને મારી આ સાઈડ છે મારા તોડાવાની વાત નહીં આવતી મારા સુખમાં સોળી નાખી છે આમાં હગુ બગુ કમ્પ્લીટ કરી નાખ્યું છે બરોબર અને મને આ મારા હગો રેન ડાયોજી હ ઈ વઈ હારું હગુ બતાવરાયું છે કોને? ચિંતા નહીં કોને કીધું? ડાયોજી અમાર હે તા ગામમાં રહે ને હગુ હારું બતાવ્યું છે મને ઓહોહોહો. પેટમાં પેમ પગ લોબા કરે એમ ડબલ ઢોલકી તમે કહેતા હતા ને કે મારા અસલ મોરત છે ને ના ના ઘેર હતા તા આ ડાયોજી લઈ લઈને માથા ફરતા હતા ને તમે તો ખબર તો રૌદી વિશ્વાસ મેળવ્યો તમે. એટલે હગા આર્ય હગું ડાયાજીએ તોડાયું જો તોડાયું નહીં મારા માટે તો વઈ ભગવાન જેવા માણસ છે મને આ બધું કીધું તે સોખટ ખબર એટલે પડી ડાયાજીએ કીધું કે ઓવે. બુધાજીને બધી લોનો ને બોનો ને દેવું છે અરે ઈ વઈ કીધું હારું, હારું. એ ભાઈ પડી પેલો તમારા સોળી સુખમાં થતી હોય ને તો તે તારા મને કશું વાંધો નહીં તમારા સોળીના નસીબ ને મારા છોકરાના નસીબ બરાબર હઉ. કશું વાંધો નહીં લેડો નહીં કરવો એટલા પડી મેલો હાવ હાલો. આજ પછી મારું નામ ના લેતા ચોખવટ કરાવી જોવો હાર હાર કશું વાંધો નહીં જે થાળીમાં ખાધું એ થાળીમાં જ થૂક્યા ને? એ કેવી રીતના થૂક્યું એ ખબર પડશે લે હા એ તો ખબર પડે મારા ઘેર વાગતું આવશે મારા ઘેર હા મને લેવા ખાવા કશું નહીં આ મારા બેટા પેલા મજૂરોને કીધું કે આ બધું નાખતા નહીં હો અંદર આ જોજો એક ઢોર આવે છે ડાળો ને બાળો અંદર નાખવા છે આ પછી ઢોર ખોય શું કરી લે તાણે અને ભાઈ આ દાળ દિવસ તારી પબ્લિક ખેતરમાં બોલો આ દૂર દૂર જાય તાણે હા એ મો વેળા છતું ઘેર લાવી દેવું પડે છે નકર બતાવો આમ તો આવો બુધાજી આવો હો આબા જેવું કઈ મેલ્યું તો આમ ઘોઘડી દબાઈ દબાઈ તો એવું એવી રી આવે છે આમ ઘોઘડી દબાઈ ડબલ ટોલકી આ કોક તો હારું કરો તો હારું થાય તાણે હું ચાર ઢોલકી શું આ તો ડબલ ઢોલકી એ અલ્યા હું છું એમને હું લ્યા બૂમો પાડો જે થાળીમાં ખાધું ને એ થાળીમાં થૂક તો શરમ આપી દો તને હું જો તમારી થાળીમાં ખાધું તો તું ચાલ કયો ચાલ, ફરી જા ફટ લઈને. તું ઢોલ કાયમ દીધો કાયમ થી ઢોલ એમને મોં નહીં પાડ્યું ડબલ પણ ટોલકી એમના તો તમારી એ કોઈ થતું નહીં મારે તો ભત્રીજાનું તોડાયો તો ધારી નાખી દે હોય એમ રા. એવું થાય તો ને કે મને મમ હગુ તોડાયું બરાબર એવા હસું બોલી ગઈ હગુ અસલ ઘેર મારું હગુ થતું તો ના કર્યું બોલ બોલ કહું એક જ મિનિટ ઈ મોને જી જેવું હતું તો અમારી વાત આપણા બુતાજી મેલી દો તમે કોલ ગયા ઈ મો મારે એ હગુ પહેલા ખરું ને એ વાલજીની સોળીનું હગુ મારે
ભોણિયા વેરા કરવાનું હતું એની વાત કમ્પ્લીટ ચાલુ હતી અને વચમાં હવે યાર ભેડો નાખ્યો નિવાન છોકરાનું પાકું કરી દીધું પછી મને રી ના આવે વાત કરો જ લ્યો. પણ આ પહેલા કહેવાય ને પહેલા ના કહેવાય મારા ગામમાં આબરૂ કાઢીને પછી આ બધું કરવાનું જો આવા તારે એમ કેવું છું. પણ પેલા મારું હોભળવા રહેતા કે ના માર તો ઈ જ હગું કરવાનું છે પછી તમારા લીધે તો અમાર ઘેર ગોખરી દબાવા આયા અમાર ભત્રીજા. અને પાછો છો કહેવા જો એટલે નેનજી લખું કે છે ખબર છે તમારું નામ આલ્યું તમારું પહેલા વણા બહાન જોતો હું તમારું નામ માની તું કનું ન માની તું હા કનું ન માની તું તમારું ઈમો વળી તોડી નાખો મારું નામ તો આખા ગામમાં કોઈ દેશે તો ભાઈ નાખો પકડી. અને હવે મોયા તો કેવું હગું થાય છે ઈકણ અને સેવા પહેણો છે ઈકણ એ બધાજી ખોટું પડે યાર. પાઘડીઓ છે જેમ પહેરીને દો પહેણાવો પેલા મોયા મને પઠેમ દબાતું અપાડું પછી કોક ડફલું નાખીને જતું રહેવાનું. એ તો થોડા શુદ્ર ખોટી મુશ્યો જ રાખો છો કઢાઈ નાખો. તમારી ઉંદેરીને પૂંછડી જેવી મૂછો ને તાણે તો તમે ઓભરો મારું નામ ના દેતા ના પત્રીદાર ઘેર આવીને માર્યો ને આટલો પર દવા દઉં કટિયા તોડી નાખો. ખાલી કરો વાળો હેડો ખાલી કરો. આ તમને કહી દીધું